ચાલો મિત્રો, આજે આપણે ખેડૂત અને સોનાના ઈંડા આપતી મરઘીની વાર્તા જોઈએ. રણકપુર નામનું એક ગામ હતું. તેમાં શ્યામુ અને તેની પત્ની સવિતા રહેતા હતા. એ લોકો પોતાના ખેતરમાં આખો દિવસ કામ કરતા, પરંતુ કામ કરતા પણ એમને સાંજે સુખેથી ખાવાનું ન મળતું. તેથી શ્યામુ હંમેશા બોલતો, શું ભગવાન, મારા જીવનમાં આવું જ દુઃખ લખાયેલું છે? પછી તે પોતાની કિસ્મત પર દોષ આપીને સૂઈ જતો. એના ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હતો. એણે લણણી કરી. ખેતરે તેમાં જુએ એવો પાક ન થયો. આ જોઈને ફરી એણે ભગવાનને કહ્યું, ભગવાન, તમે ક્યાં સુધી મારી આવી પરીક્ષા કરશો? એક દિવસ એને ઘરમાં બેઠા બેઠા વિચાર આવ્યો, મારે ખેતી સિવાય બીજું પણ કંઈક કરવું જોઈએ. હું મરઘીના ઈંડા વેચી બીજી કમાણી કરી શકું છું કે જેનાથી મારું જીવન સરળ બની શકે. આ વાત તેણે તેની પત્નીને કહી અને એ વાત એની પત્નીને પણ ગમી. તેથી બીજા દિવસે તે બજારમાં મરઘી લેવા માટે ગયો. મરઘી લેતા સમયે એણે ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન, આ વખતે મારા ઉપર કૃપા કરજો, જેથી હું ઈંડા વેચીને સારું જીવન જીવી શકું. તેણે મરઘીઓ લીધી અને ઘરે આવી ગયો. ભગવાનને એના ઉપર દયા આવી ગઈ અને એને આશીર્વાદ આપ્યા કે તારું ભલું થાય. થોડા દિવસ પછી મરઘીએ ઈંડા મૂક્યા. શ્યામુએ સવારે શેડમાં જઈને જોયું, મરઘીઓએ ઈંડા મૂક્યા હતા, પણ એમાં એક ઈંડું સરસ મજાનું ચમકતું હતું. તે જોઈ શ્યામુ નજીક ગયો અને જોયું તો તે ઈંડું સોનાનું હતું. તેને પોતાની આંખ ઉપર વિશ્વાસ ન આવ્યો. હે, મારી સાથે કોઈ મસ્કરી નથી કરીને? તે ઈંડું લઈને સવિતા પાસે ગયો. સવિતા, ઓ સવિતા, આ જોને. સવિતા તો આંખો ફાડીને જોતી રહી ગઈ. હે, શું સાચે જ આ ઈંડું સોનાનું છે? એ ઈંડું લઈને તેઓ બજારમાં ગયા અને એ વેચીને તેમને ઘણા બધા પૈસા મળ્યા. બંને ખૂબ જ ખુશ થઈ ગયા અને ઘરે પાછા આવ્યા. બીજા દિવસે ફરીથી તેણે શેડમાં સોનાનું ઈંડું મળ્યું. ખેડૂત અને તેની પત્નીને સમજાયું કે તેઓ જે મરઘી ઉછેરતા હતા તેમાંની એક અદ્ભુત છે. મરઘી સોનેરી ઈંડા મૂકે છે. એક રાત્રે ચોકી કરીને તેઓએ સોનાનું ઈંડા આપતી મરઘીને ઓળખી. ત્યારથી તેઓ તેની ખાસ કાળજી લેવા લાગ્યા. તે મરઘીમાંથી તેઓ રોજ સોનાના ઈંડા મળવા લાગ્યા. એ ઈંડા વેચી ખેડૂત થોડા જ મહિનામાં અમીર બની ગયો. ખેડૂત પોતાના જીવનથી સંતુષ્ટ હતો, પણ તેની પત્ની લોભી સ્વભાવની હતી. એક દિવસ તેણે ખેડૂતને કહ્યું, ક્યાં સુધી આપણે દરરોજ માત્ર એક જ સોનાનું ઈંડું મેળવતા રહીશું? આપણે મરઘીના પેટમાંથી એક જ સમયે બધા ઈંડા કેમ નથી કાઢી લેતા? આ રીતે તેને વેચીને આપણે એક સાથે એટલા સમૃદ્ધ થઈ જઈશું કે આપણી 7 પેઢીઓ આરામદાયક જીવન જીવી શકે. પત્નીની વાત સાંભળીને ખેડૂતનું હૃદય પણ લાલચું થઈ ગયું. તેણે મરઘીને મારીને તેના પેટમાંથી એક સાથે બધા ઈંડા કાઢવાનું મન બનાવ્યું. ત્યારબાદ રાત્રે તેણે તેની પત્ની સાથે શેડમાં ગયા અને સોનાના ઈંડા આપતી મરઘીને પકડી તેનું પેટ ફાડી નાખ્યું. પરંતુ એ મરઘી સામાન્ય મરઘી જેવી જ હતી. એના પેટમાં સોનાના ઈંડા ન હતા. ખેડૂત અને તેની પત્નીને પોતાની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો. વધુ સોનાના ઈંડાના લોભમાં તેઓને
રોજ મળતા એક સોનાના ઈંડાથી પણ હાથ ગુમાવી દીધો. ખેડૂત રડવા લાગ્યો અને બોલ્યો, હે ભગવાન, જ્યારે તમે મારા ઉપર કૃપા કરી ત્યારે મેં મારી લાલચના કારણે બધું ગુમાવ્યું. બાળકો, આ વાર્તા ઉપરથી આજે આપણે શું શીખ્યા? આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે ખેડૂત જેમ તેની પત્નીની વાતમાં આવીને મરઘીને મારી નાખે છે, તેમ આપણે પણ કોઈની વાતમાં આવવું જોઈએ નહીં અને ખેડૂત અને તેની પત્નીની જેમ લોભ કરવો જોઈએ નહીં. જે મળે તે સંતોષથી લેવું જોઈએ. ક્યારે લોભ ન કરવો જોઈએ. આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ લર્ન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.